એક વ્યક્તિને ભગવાન પ્રસન્ન થયા તો એને એવું માગ્યું કે મને આ દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્વર્ગની અપ્સરા રંભા ઉર્વશી મેનકા એ બધાય કરતા પણ સરસ અપ્સરા બનાવી દો. એક બેન એવું માગ્યું. શ્રાવણ મહિનાની પૂજા કરીને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. એ બેન એમ માગ્યું કે મને આ દુનિયામાં સુંદરમાં સુંદર સ્ત્રી બનાવો. એવું માંગી લીધું એટલે ભગવાને તરત જ કીધું તથાસ્તુ. તરત સુંદરી બની ગઈ. પછી એના પતિને કીધું કે હવે તમે માગો પણ 15 દી પછી. પછી એના દીકરાને કીધું કે તમે માગજો પણ 15 દી પછી. હું 15 દિવસે આવીશ. પેલું વરદાન એની સ્ત્રીને આપ્યું. એ સુંદરી બની ગઈ. હવે એના રૂપમાં રાજા મોહિત થઈ ગયો. રાજા ઉઠાવી ગયો ઝૂંપડામાંથી, મહેલમાં લઈ ગયો અને રાજાની સાથે રહી. એના પતિને ગુસ્સો આવ્યો કે આ વરદાન હતો કે શ્રાપ? હું તો ઘરવાળી વિના થઈ ગયો. હવે 15 દી આવે એટલી વાર છે. ત્યાં અમાસ આવી, ત્યાં ભગવાન શિવ આવ્યા પ્રસન્નોસ્તુ અને ગુસ્સામાં એને એમ માગ્યું કે મારી પત્ની સુંદરી બની ગઈ. એના રૂપમાં મોહિત થઈને રાજા લઈ ગયો, એના ઘરમાં બેસાડી દીધી. એ રૂપમાં મોહિત થયો ત્યારે ઉઠાવી ગયો ને રાજા. એટલે હું વરદાન માગું છું કે મારી પત્નીને રક્તપાતનો રોગ નીકળે ને કુરૂપ થઈ જાય ને રાજાને એના ઉપર અભાવ આવે ને એના શરીરમાં દુર્ગંધ આવે. ભગવાન કીધું તથાસ્તુ. ત્યાં રાજાના રાણીના શરીરમાં દુર્ગંધ આવી, કુરૂપ બની ગઈ, રોગિષ્ટ થઈ ગઈ. રાજાએ કાઢી મૂકી, રખડતી ભટકતી થઈ ગઈ. દીકરાને દયા આવી. દીકરો કે હવે 15 દી પાછા આવે ને શિવ આવે ત્યારે વાત. ત્યાં પાછા પૂનમ આવી, મહાદેવ આવ્યા, માગો. દીકરાએ કીધું કે મારી માનું દુઃખ જોવાતું નથી. મારી માં જેવી હતી ને એવી હારી હતી, એવી ને એવી બનાવી દો. એવી ને એવી ભગવાને કીધું તથાસ્તુ. જેવી હતી ને એવી પાછી બની ગઈ અને એના ઘરવાળાને મંડી રોટલા કરવા. 3 વરદાન ફેલ ગયા. માગતા ના આવડે તો ભગવાન પ્રસન્ન થાય તો ફેલ જાય વરદાન સાહેબ. અને બાકી જો માગતા આવડે ને તો એક વરદાન એ કાફી છે. એક આંધળાને ભગવાન પ્રસન્ન થયા, એને કીધું માગ. આંધળો કે મને બાયડી દ્યો તો પોતાની આંખ રહી જાય. પણ એક જ વરદાનમાં ભગવાનને પાડી લીધા. એને ખાલી એટલું જ કીધું કે માગ, પ્રસન્ન થયા હો તો મને વચલા માળમાં વચલા દીકરાની વહુ સોનાની ગોરીમાં સોનાના રવૈયાથી માખણ ફેરવતી હોય એવું મારી હગી આંખે જોઉં એવું વરદાન દ્યો. આવું કીધું ભગવાને માથું ખંજરવા માંડ્યા કે હારો આંધળો અને વચલો માળ એટલે મારે 3 માળનો બંગલો દેવો. એમાં વચલા દીકરાની વહુ એટલે 3 વહુ દેવી, 3 દીકરા દેવા. અને એમાંય હું વચલા દીકરાની વહુ એટલે મારે એને પૈણા હોય, એને બાયડી હોય ત્યારે 3 છોકરા થાય ને ત્યારે 3 વહુ આવે ને એ પાછો હું મારી આંખે જોવો એટલે કદાને હાજોય કરવો મારે. આવું વરદાન માંગ્યું. તો માગતા આવડે તો એક કાફી, ના માગતા આવડે તો 3 વરદાન ફેલ જાય. એમ અમારા ગુરુજી લખે છે.